બનાસ નહીં હોય તો શું થશે બનાસકાંઠાનું? આજે અમે આવ્યા છીએ બનાસકાંઠાની વાત નથી કરી રહ્યા, બનાસ નદીના કિનારે, બરાબર. તો આજે વિડીયો બનાવવાનો હેતુ માત્ર એટલો છે કે આ બનાસનું મહત્વ શું છે, બરાબર. આજે લોકો ઘણા બધા વિડીયો મૂકી રહ્યા છે કે બનાસ નદી આવી ગઈ છે, બનાસ નદીના નીર આવી ગયા છે, અને ખરેખર કહું છું કે બહુ દુઃખદ અને બહુ દુઃખની વાત કહેવાય કે અત્યારે પણ મતલબ કે વર્ષા ઋતુ ચાલી રહી છે, એની અંદર અત્યારે આપણને દાંતીવાડા ડેમની અંદર પાણી નથી જતું બનાસનું, એ જોઈને ઘણું દુઃખ થઈ રહ્યું છે. તો મિત્રો આજે આપણે વાત કરવાની છે, જો બનાસ નદી ના હોય તો શું થાય. ઘણા બધા લોકો કહેતા છે પાણી નહીં આવે તો શું થાય, વરસાદ અમુક લોકોને નથી ગમતો, પણ આ વરસાદ છે ને એ ખેડૂતોનો મિત્ર છે, બરાબર. મિત્રો જે ખેતી કરી રહ્યા છે, સાચા ખેડૂતો છે, એમને આ વરસાદનું મહત્વ ખબર છે કે જ્યારે અષાઢીના એવા વાદળો ગાજતા હોય અને એક ખેડૂતની આંખોની અંદર એક સ્મિત આવતું હોય, બરાબર, આંખોમાં એક જળહળી ઉઠે કે ના કે ભાઈ મારો તાત, મારો ખેડૂત આજે આનંદમય થયો છે, બરાબર. અને વર્ષા ઋતુ આવે છે અને ખેડૂતમાં ઉલ્લાસ થઈ જાય છે. તો આજે બનાસ નદી કોરી જોવા મળી રહી છે મિત્રો, અને ઘણા બધા વિડીયો તમે જોયા છે સોશિયલ મીડિયા ઉપર કે અમીરગઢનો ચેકડેમ ઓવરફ્લો થયો. અમીરગઢનો ચેકડેમ 100% ઓવરફ્લો થયો છે, તમે પાણી જોઈ શકો છો. પણ આજે હું એક કાળી કાકર ઉપર ઊભો છું, જ્યાં આગળ એક ટાઈમે આવું પણ એક રેડ ઝોન તરીકે ગણાતું હતું, જ્યારે અહીંયા આગળ પોલીસનો બંદોબસ્ત હોતો હતો અને કોઈ પણ આવવા માટે ઈચ્છતું બી નહોતું કે અહીંયા આગળ જઈએ ડર લાગે છે, ભયનો માહોલ. પણ આ જગ્યા ઉભો રહીને હું આજે વિડીયો બનાવી રહ્યો છું. આ કુતૂહલ રખતો જે આ વાતાવરણ છે આજના સમયે અમીરગઢની અંદર, પણ ક્યાંક ને ક્યાંક આ બનાસ આજે સૂકી પડી છે. મિત્રો વર્ષા ઋતુ આવે છે, ઘણા બધા લોકો નિબંધો લખ્યા હશે કે ભૂગર્ભીય જળ કેમ કામ આવે છે. જ્યારે આ ગરમીની શરૂઆત થતી હોય ત્યારે આ ભૂગર્ભીય જળ તમારા જે બોર હોય, જે તમારા કૂવા હોય, એની અંદર પાણી પૂરું પાડે છે. અને જો આ વરસાદ નહીં આવે, જો આ બનાસ નદી આવી જળહળતી નહીં હોય તો ક્યાંક ને ક્યાંક મારા ખેડૂતને એક વિહામો લાગશે. મિત્રો હવે તો એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે હે ભગવાન, હે પ્રભુ, હે ઈશ્વર, તમને એટલી અમારી અરજ છે કે અત્યારે જે આ કરુણમય સ્થિતિ થઈ ગઈ છે બનાસકાંઠાની અંદર અને બનાસ નદીની અંદર, એ ક્યાંક ને ક્યાંક ઓછી થાય અને વરસાદ આવશે તો મારી બનાસ જળહળશે, વરસાદ આવશે તો મારો દાંતીવાડા ડેમ ભરાશે, અને ક્યાંક ને ક્યાંક અમારા ખેડૂતોની આંખોની અંદર એક નવી આશા જાગશે કે ઉનાળાની અંદર જ્યારે પણ અમારે પાણીની જરૂર પડશે ત્યારે અમારું ભૂગર્ભીય જળ, બનાસનું પાણી અમારા સુધી પહોંચશે. તો મિત્રો જો મારી વાતમાં થોડી પણ તમને જો સત્યતા લાગી હોય ને તો આ કમેન્ટની અંદર એકવાર જે તમને મનમાં આવે લખી દેજો. હું એમ નહીં કહું તમે લાઈક કરો, શેર કરો કે મારી આ જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો. બસ ખાલી એટલો હેતુ છે કે આ બનાસની વાત છે અને બનાસના દીકરાની વાત છે જે તમારા સુધી પહોંચે, બરાબર. સોશિયલ મીડિયાનો જમાનો છે, સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકો વાતો કરવા મળશે, પણ આજે હું વાત કરવા આવ્યો છું ખેડૂતોની. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. તમે મને કંઈક કહેજો કે આ પર વિડીયો બનાવો તો 110% હું એના પર વિડીયો બનાવીશ, અને મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.